जय द्वारकाधीश मित्रों, આપણે હવે આમાં ડીએપી ને સલ્ફર ફાડા અને બે મિક્સિંગ કરવાનું કામ ચાલુ છે। તો આપણે જોઈ શકો છો કે ઠેલી તોડવાનું કામ હાલે છે। ઠેલી આપણે તૂટતી નથી, ભરતભાઈ તોડે છે। પછી આપણી કે આમ રેમ ના તૂટે તો આગળી તૂટી જાય, ત્યાંથી નહીં તૂટે। તલની ઠેલી હંમેશા ડાબી બાજુથી તૂટે। તો પછી ખોલવાનું કામ ચાલુ કરી દીધું છે। હવે આપણે તલની થેલી ને ડીએપી ની થેલી બે સલ્ફર ફાડા ને ડીએપી બે મિક્સ કરવાના છે। તો આપણે ડીએપી ને થેલીને ખોલી નાખી છે। હવે પછી આપણે હવે આ પડવું અટાણા જોઈ લ્યો, હુતું પડ્યું છે, લોટાટર બોટાટર મારીને કમ્પ્લીટ પડ્યું છે। ડીએપી ની થેલી તૂટી ગઈ છે। પછી આપણે આ વાવેતર કરવા વર્ગી ગયા છીએ। હવે તલ આપણે વીઘે તલ આપણે 1200 ગ્રામ નાખવાના છે। તો એ રીતે બધું સેટ કરી અને શક્કર બક્કરને બધું ઓકે કરી નાખ્યું છે। તલ આપણે વીઘે 1200 ગ્રામ તલ નાખવાના છે। એ રીતે ડીએપી આપણે વીઘે સલ્ફર ફાડાને બે મિક્સ કરી, સલ્ફર ફાડા આપણે વીઘે 15 કિલો નાખવાના, ડીએપી આપણે વીઘે 10 કિલો નાખવાનું છે। એટલે સલ્ફરનું ફાડાનું આપણે પ્રમાણ વધારે રાખેલ છે અને ડીએપી ઓછું નાખીએ છીએ વેરું। એ રીતનું બધું છે ને આ રીતનું ખાતર આપણે જોઈ લ્યો મિક્સિંગ થાય છે બધું તલનું ને બધું પાલો કરી। તલ ઉતરવામાં કોરા પ્રોબ્લેમ થતા એટલે થોડુંક ડીએપી ભેરું ભેળવેલ છે, એટલે કે તલ આઈકલા છે પારવા પડી જાય, બહુ કાંઈ ઘાટું નાખવું ના પડે, એ રીતે બધું ગોઠવેલું છે। બાકી આ તલ આઈકલાસ વવાય છે। હવે તલ કેવા ઉગે એ પછી આપણે આગળના વિડીયોમાં બતાવશું કે વીઘે 1200 ગ્રામ તલ નાખેલા છે આપણે આમાં। તો વાતાવરણ જો કે સુધરી ગયું એટલે 1200 ગ્રામ હાલે, નકર 1200 ગ્રામ હાલે નહીં, તો વધારે નાખવા પડે। અત્યારે તડકો પડવા માંડ્યો છે એટલે 1200 ગ્રામ તલ ઓહો કે આમ તો કૃષિ યુનિવર્સિટી તો 800 ગ્રામનું જ કહે છે। પછી આપણે જો આ ધોરિયા પારા કરી અને એમાં હાલી મારવાનું કામ કર્યું, તો આમ તો લાદી કામ કહેવાય કે ધોરિયો કોઈ દી નીંજે નહીં અને આખો ઉનાળો આપણે ધોરિયો એમને કમ્પ્લીટ રહીએ, એ રીતે આપણે ધોરિયાનું કામ લેવલ કરવાનું હાલે છે। આ શેઠ લગી જાય ને પછી પાછા આવશે એટલે કમ્પ્લીટ ધોરિયામાં લાદી થઈ જાય, ધોરિયા બોરિયા થઈ ગયા ને। હવે જો આપણે ક્યારામાં પાણી મૂકી દીધું છે અને આ રીતે પાણી પીતું જાય છે હરખું, પડવું લેવલ કરાવેલું છે એટલે વીસમાં કે ઠેસી બેસી આવશે નહીં, કારણ કે કમ્પ્લીટ ધૂળ નાખી અને લેવલ પરી કરાવીને અને પછી જો વેરી બાસાલીને પણ છાંટવાનું કામ હાલે છે, એવું બધું છે। એટલે આપણે હવે આગળના જે વિડીયો બનશે એમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવા બધા મિત્રોને વિનંતી કે વિડીયોને શેર જરૂર કરી દેવો, એટલે આપણે આ વિડીયો રોજને રોજ તલની માહિતી આપી રાખશું। તો ચણાની ને બધી માહિતી હાલશે, તો મિત્રો સપોર્ટ કરવા વિનંતી કે લાઈક ને સબસ્ક્રાઈબ કરી દો। બાકી આ તલનું વાવેતરને કામ બે ચાલુ છે। જય દ્વારકાધીશ, જય મુરલીધર। પાણી આપણે હરખું પીતું જાય છે એટલે કે ઉપાધિ જેવું છે નહીં।